ગુડ મોર્નિંગ ગાઈઝ. તો જય માતાજી. તો આજે સવારે કામ શરૂ કરી દીધું છે. આજે હું ગુજરાતીમાં જ બ્લોગ બનાવીશ. ચલો મિટ્ટુ, ગુડ મોર્નિંગ કરો. હવે મિટ્ટુને ગુડ મોર્નિંગ ગુજરાતીમાં બોલવાનું છે. હો મિટ્ટુ, ગુડ મોર્નિંગ. મિટ્ટુ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ બોલો. બોલો. છોટુની ખુરશી ક્યાં છે? છોટુની ખુરશી અહીંયા છે. તો છોટું બેસી ગયો છે ભાઈ. તો ગાઈઝ, હવે હું સાફ સફાઈ ચાલુ થઈ ગયું છે મારું કામકાજ. તો હવે કચરો કાઢું છું. કચરામાં આટલો બધો કચરો છે આજે. પોપટ અમારું મીઠું છે ને, બધાએ કચરો કર્યો. એટલો બધો કચરો કર્યો મીઠું. જો મીઠું. તો ગાઈ સવાર સાફ સફાઈ કરીને હવે કચરા પોતા કરીને પછી નાવા જાઉં. નાઈને પછી દિયાબત્તી કરું. નાવાડો શું કરતો હતો? મને મીઠું શું કરે છે ભાઈ? મીઠું શું કરે છે? એ મીઠું મમ ખાધું? મમ ખાધું મીઠું? એ મમ નહીં ખાવું? મમ નહીં ખાવું? ચાલો ઉપર જતા. તો અત્યારે હું જાઉં છું નાવા. તો ગાઈઝ, આજે તારીખ છે 12 એપ્રિલ 2024 અને શુક્રવાર, અને ચોથું નોરતું છે આજે. તો હવે હું આજે દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે મારે. તો જે ફૂલહાર છે એ ઉતારી લીધું જૂનું. હવે નવા ફૂલ ચડાવીશ માતાજીને. માતાજીને ફૂલહાર નવો ચડાવીશ હવે. તો ગાઈસ, હજી દિયાબત્તી કરી લીધું છે. તો તમે પણ માતાજીને દર્શન કરી લેજો ગાઈસ. ગાઈસ, આ છે લીમડાનો મોર. આ લીમડાનો મોર લાવ્યા હતા ને આપણે પરમ દિવસ. તે મોર છે તો હવે રોજ થોડો પીવાનો હતો. આજથી શરૂઆત કરું છું. તો એને એકદમ અહીંથી આમ ખેંચી અને બધું તોડી લેવાનું. આવી રીતના ડંઠલ કાઢી લેવાના. આ બધા મોરને ખેંચી પછી એનો ખાંડીમાં નાખવાનું. પછી એને કૂટી, પછી પાણી નાખીને પછી ગાળીને પી લેવાનું. તો ગાઈઝ, આ ચૈત્ર મહિનો ચાલે છે ને, તો લીમડાનો મોર પીવા બહુ ફાયદાકારક હોય છે શરીર માટે. તો આ મોર પીવાનો તમારામાં હોય કે નજીકમાં લીમડો, તો થોડોક 1-2 દિવસ પીજો. એટલે શરીર માટે બહુ સારું છે આ મોર પીવાથી. કંઈ બી શરીરમાં બીમારી હોય ને તો આનાથી ઓછી થઈ જાય. કોઈને પિત્ત હોય ને, એ માણસ તો પીવે ને તો બહુ સારું પિત્તવાળા. તો ગાઈઝ, બધો મોર તોડી લીધો છે, કૂટી લીધો બધાને એકદમ. તો હવે આને કૂટી ખાંડીમાં નાખીને ખાંડવાનો. આવી રીતના બધો ખાંડી દઈશ. એકદમ જેમ મરચું વાટે ને એમ જ વાટી નાખવાનું. ઝીણો વાટીને પછી આમાં પાણી નાખી એકદમ મિક્સ કરી પછી ગાળી લેવાનું. તો ગાઈસ, થોડુંક પાણી નાખું છું. એટલું બહુ નહીં નાખવાનું. તો હવે આની અંદર એક કપડું મૂકવાનું.
એકદમ કોટનનું કપડું રૂમાલ લઈને પછી એક વાસણ મૂકીને રૂમાલ મૂકી દેવાનું અને આ બધા મોર જે વાટી નાખીશું ને એમ પાણી નાખીને જેમ ચા ગાળીએ ને એમ ગાળી લેવાનું. એકદમ મસ્ત ચોખ્ખું પાણી આવે છે. તો ગાઈસ તૈયાર છે અમારો લીમડાનો ગાળો, લીમડાના મોરનો રસનું પાણી. તો બહુ કલરફુલ લાગે છે, શેરડીના રસ જેવું. તો દેખાવામાં શેરડીનો રસ છે અને પીવામાં કડવો લેપ છે. तो इसको निकालते हुए बाहर अभी पीती हूँ. देखो गाइस, तो गाइस હવે હું રસ પીવું છું. તો ગાઈઝ એવું ન સમજતા કે ખોટો ખોટો રસ બનાવે ને પછી અમને બતાવીને પીવે છે, એવું નથી. હો, જો આટલો બધો કચરો નીકળ્યો જ છે ને, તો આમાંથી પાણી આટલું નીકળ્યું એટલે સાચું જ છે. આ ખોટું કશું જ નથી. એટલે ગાઈઝ રસ પીવું છું લીમડાના મોરનો, તમે પણ પીજો. તો ગાઈઝ જો પી ગયા, બધું પી ગયા, ખલ્લાસ, એકદમ ખલ્લાસ. તો મોરનો ગુણધર્મ બહુ, મોર છે ને લીમડાનો ગુણધર્મ કડવો છે પણ ગુણ બહુ સારા આપે છે, એટલે પીવો જરૂરી છે. ગાઈસ તમે પણ પીજો લીમડાના મોરનું પાણી. બેસ્ટ ઓફ લક. તો અત્યારે નાસ્તામાં પાપડ ને ભૂંગળા તળ્યા છે, ખાલી પ્રેફર જમવાનું બનાવવાનું થોડી વાર છે એટલે. તો આ પાપડ ગયા વર્ષના છે ગાઈસ, ગયા વર્ષે બનાવ્યા હતા ચોખાના પાપડ, થોડાક પડ્યા હતા તો આજે તળી નાખ્યા. હવે બીજા બનાવીશ ને ત્યારે પાછા વિડીયો બનાવીશ તો શેર કરીશ, બતાવીશ રેસીપી. તો આ ગયા વર્ષના પાપડ, આ વર્ષે હું બનાવવાનું બાકી છે તો હવે બનાવીશ હું. તો ત્યાં નાસ્તામાં પાપડ ને ભૂંગળા ને આ સેવ છે, આટલું જ ખાવાનું, પછી જમવાનું બનાવું. તો ગાય તરબૂચ ખાવા માટે ઠંડુ તરબૂચ છે મસ્ત મજાનું. તો તરબૂચનો અને મારા કપડાનો કલર એક છે, મેચિંગ ગાઈસ, મેચિંગ. એમાં છે દાળ ફ્રાય અને જીરા રાઈસ છે. તો અત્યારે દાળ બની રહી છે, દાળ આપણે એ કરી અને જીરા રાઈસ બની ગયા એકદમ છૂટા. અને આ છે આમાં દાળ. તો દાળ ફ્રાય છે ને જીરા રાઈસ છે, કદાચ ઈચ્છા હોય તો રોટલો બનાવીશ. તો ગાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ રેડી છે, એકદમ છૂટા રાઈસ બનાવ્યા છે, ભાત અને દાળ બહુ મસ્ત છે. તો ગાઈસ ચાખીને બતાવો. મસ્ત. તો ગાઈસ તો જમી લીધું છે, અત્યારે કામ બધું પૂરું કરીને હવે સુવા જઈએ છે. તો ગુડ નાઇટ, બાય બાય.